ધોરાજીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી થઈ છે। ભૂલ ગામડા સીમમાં એસઓજી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો। ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો। ભાદર નદી કાંઠેથી આ ખનન ઝડપી પાડવામાં આવ્યું, જેમાં 7 ડમ્પર સહિત 500 મેટ્રિક ટન રેતી જપ્ત કરાઈ છે। 51.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। મુદ્દામાલ ધોરાજી તાલુકા પોલીસને સોંપાયો। ગેરકાયદેસર ખનન સામે કડક સંદેશ અપાયો છે। સાવલી યુવા મોરચા પ્રમુખ આપઘાત કેસનો મામલો। મૃતકના પિતાએ પોલીસમાં અરજી કરી છે। ડેસર પીઆઈ કેસી પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી। જમાદાર કિરણસિંહ અને અલ્પેશભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી સ્થળે પહોંચ્યા હતા। ડીવાયએસપીએ સમગ્ર ઘટનાની માહિતી મેળવી। આપઘાત પાછળના કારણોની તપાસ ચાલુ છે। તો મોરબીના ઢવાણા ગામે ગેરકાયદે ખનન મામલે તપાસ થઈ છે। 18 અરજીઓ બાદ ખાણ ખનીજ વિભાગ આખરે દોડ્યું હતું। અરજદાર 3 લાખ ટન ગેરકાયદે ખનન થયાના આરોપ। કરોડોનું ખનન થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી। ગેરકાયદે લીઝ મેળવી ખનન કરાયાનો આરોપ લગાવાયો છે। વિભાગે તપાસ અને પંચનામું હાથ ધર્યું। આસપાસના ખનન અંગે પણ તપાસની માંગ થઈ રહી છે। તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા ભૂસ્તર શાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે। મારું નામ કિરીટભાઈ લાલજીભાઈ વડેસોલા, ગામ ટીમડી। અહીંયા ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે કાયદેસરની માપણી કરે। એટલે મારા દાદાની જમીન છે અહીં કણે, ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે। કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા, એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય, એટલે સહી સરકાર થઈ ગઈ। તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયું ને એવું ખોડી દીધું। હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી। પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે। ખનીજવાળા આવે આપણને ખબર ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કંઈ ખબર ન હોય। આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું એટલે રજૂઆત કરું કે ભાઈ આ તો ગૌચરની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો। ઘણા સમયથી આ જમીન લઈને એ ગૌચર જ કર્યું હતું હમણાં, અત્યારે આવડાને આ માલપા આવડાને કર્યું પેલું। કેટલા સમયથી ખોદે? આવડા કેટલા ટાઈમથી ખોદે? ઘણો ટાઈમ થઈ ગયો। તમને શું નુકસાન અહીંયા ખનન થાય? અહીંયા નુકસાન અમને તો મોટી નુકસાન થાય, ડમરીનું રહેવાતું નથી હમણાં। જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં હાલ ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું છે અને અહીંયા છેલ્લા કેટલાક સમયથી ખનન થતું હતું, તેને લઈ ખાણ ખનીજ વિભાગ તપાસ અર્થે પહોંચ્યું છે। મારી સામે હું તમને દ્રશ્યો બતાવીશ કે ખાણ ખનીજ અધિકારીઓ જે તપાસ કરી રહ્યા છે। અરજદાર સાથે વાત કરી તો અરજદારે જણાવ્યું કે 2022થી અહીંયા ગેરકાયદેસર ખનન થતું અને તેને લઈને તેઓએ અરજી કરી છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી। આ તરફ વડોદરામાં વીજ થાંભલો ધરાશાયી થતા 3 લોકોના મોત થઈ ગયા। 765 કેવીની લાઇનની કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હતી। વડોદરાના ભાવપુરામાં આ કામગીરી ચાલી રહી હતી। ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે। 765 કેવી વડોદરાથી સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લાઇનમાં જે કામગીરી હતી, આજે પોલ ઊભો કરવામાં આવ્યો હતો, તેને લઈને 6 જેટલા શ્રમિકો આ પોલ ઉપર ચડ્યા હતા અને આ પોલ ઉપર જે ઉપર લઈ જવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન 3 અને 6 શ્રમિકો સેફટી બેલ્ટ તૂટી જતા તેઓ અહીંયા પડ્યા હશે અને અત્યારે હાલ જે
આ ઘટના હતી જે 9 તારીખની હતી. આ શ્રમિકોના અહીંયા હેલ્મેટ, સેફટી બેલ્ટ તેમજ તમામ સાધનો છે તે અહીંયા વિખરાયેલા પડ્યા છે. ડભોઈ પોલીસે હાલ 3 લોકો જે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. 3 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, પરંતુ આ જે કંપની છે, પાવર ગ્રીડ નામની કંપની છે, તેણે આ પોલ ઊભો કરવાનો કોન્ટ્રાક્ટ TLL કંપનીને સોંપવામાં આવ્યો હતો, જે કંપનીની ગંભીર બેદરકારી કહી શકાય. આટલા મોટા વીજ પોલને ધરાશાયી થયું, 3 લોકો શ્રમિકોના મોત થયા છે. પરંતુ શું સત્ય છે, કેટલા અંશે બહાર આવશે તે પણ એક મહત્વનો સવાલ છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. આ તરફ ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરે હવે રમતગમત ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતી અને અદ્ભુત પ્રતિભા ધરાવતી યુવા મહિલા ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. શ્રીલંકા સામે આગામી સમયમાં રમાનારી મહત્વની આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ગૌરીને ભારતીય ટીમમાં સ્થાન મળતા જ સમગ્ર સુરત સહિત ગુજરાત ક્રિકેટ જગતમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સુરતના રમતગમતના ઇતિહાસમાં પ્રથમ એવી ગૌરવપૂર્ણ ઘટના છે જ્યારે કોઈ સ્થાનિક મહિલા ખેલાડી સીધી ભારતીય ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠિત બ્લુ જર્સી સુધી પહોંચવામાં સફળ રહી હોય. कि उन्होंने मेरे लिए हर टाइम शो अप किया, मेरे लिए थे हर टाइम वो अवेलेबल, तो उसके लिए मैं बहुत थैंकफुल हूँ सबको. और बाकी मैं ग्रेटफुल हूँ कि मुझे ये चांस मिला और मैं यही ट्राई करूँगी कि मैं अच्छे से अच्छा परफॉर्म करूँ. ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશની દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ સમાગમ 2026નું એક ઐતિહાસિક આયોજન કરાયું છે. 24મીના રોજ યોજાયેલા વિરાટ સમાગમમાં દેશભરની 550થી વધુ વિવિધ જનજાતિઓના પ્રતિનિધિઓ સહિત અંદાજે 1.5 લાખથી વધુ લોકો એકત્રિત થયા હતા, જેમાં ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાંથી 4455 લોકોએ ભાગ લીધો હતો. આ સફળ સમાગમ બાદ 28મીના રોજ જનજાતિ સુરક્ષા મંચના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરીને 3 મહત્વપૂર્ણ અને કાનૂની માંગણીઓ રજૂ કરી. મંચ દ્વારા લોકુર સમિતિના માપદંડો અનુસાર અનુસૂચિત જનજાતિની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરવા, વર્ષ 1950ના બંધારણીય પ્રાવધાનોમાં સુધારો કરવા અને ધર્માંતરણ કરીને પોતાની પરંપરાગત આસ્થા સંસ્કૃતિનો ત્યાગ કરનારા લોકોને ST યાદીમાંથી બાકાત રાખવાની માંગ કરાઈ છે. 1.5 લાખથી વધારે જનજાતિના સમાજના લોકો, 550 જનજાતિ સમાજના લોકો ઉપસ્થિત રહેતા પોતાના સ્વખર્ચે પોતાના પરંપરાગત વેશભૂષા, ઢોલ, માંદલ, લોકનૃત્ય, લોકગીતો સાથે નાચતા કૂદતા આ લોકો દિલ્હીમાં સાંસ્કૃતિક સમાગમમાં ઉપસ્થિત રહ્યા હતા. કયા મહાનુભાવો ઉપસ્થિત હતા? જનજાતિ સમાજના મહાનુભાવો હતા. આ તરફ ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરે ગણાતી ભાવનગર શહેરની ભગવાન જગન્નાથજીની આગામી ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરમાં પ્રભુ જગન્નાથજીની 41મી રથયાત્રા પરંપરાગત રૂટ પર ધામધૂમથી નીકળશે, જેના સુચારુ સંચાલન માટે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા શહેરના પરિમલ ચોક ખાતે મુખ્ય મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 16મી જુલાઈ અને ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા એ ભાવનગરમાં પ્રસ્થાન થવાની છે. દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પહેલા 1 માસ અગાઉથી આપણે આ રથયાત્રાની તૈયારી માટે કાર્યાલયનો શુભારંભ અને ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે યોજીએ છીએ. આજ રોજ પૂજ્યપાદ સંતો, મહામંડલેશ્વર શ્રીઓ, આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. અમદાવાદના 100 વર્ષ જૂના ઐતિહાસિક મસ્કતી કાપડ બજારમાં હવે વેપારની પરંપરાગત પદ્ધતિમાં એક બહુ મોટો અને ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. વર્ષોથી માત્ર પરસ્પર વિશ્વાસ અને ઉધારીના આધારે ચાલતા કાપડના આ વ્યાપારમાં હવે ક્રેડિટ ઇન્સ્યોરન્સ મોડલ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ જો કોઈ વેપારીના નાણાં અટવાઈ જશે તો તેની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવશે, જેનાથી ખરીદદાર અને વેપારી બંને સુરક્ષિત રીતે વેપાર કરી શકશે. ગુજરાતના સૌથી મોટા ટેક્સટાઇલ હબમાં દરરોજ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે,
પરંતુ છેલ્લા કેટલાક સમયથી પેમેન્ટ બ્લોક થવાના કિસ્સા વ્યાપક બન્યા છે. માત્ર મસ્કતી માર્કેટમાં દર વર્ષે 500થી વધુ પેમેન્ટ વિવાદની ફરિયાદો સામે આવતી હોવાથી એસોસિએશને આ મોડેલ અપનાવ્યું છે. 2-3 વીમા કંપની સાથે ચર્ચા કરી અને વીમા કંપની સાથેથી અમે વીમો લેવા માટેનું અમે નક્કી કર્યું. હવે એની અંદર આ ક્રેડિટ ઇન્સ્યોરન્સ શું છે, તો ક્રેડિટ ઇન્સ્યોરન્સ એ ઇન્સ્યોરન્સ કંપની જે છે એ અમારે કોઈ પણ પાર્ટીને માલ ધીરવા માગતા હોઈએ, એક તો પાર્ટી અને નંબર 2 અમારું જે ટર્નઓવર થઈ રહ્યું છે એના ઉપર ઇન્સ્યોરન્સ કંપની અમને આ ક્રેડિટ ઇન્સ્યોરન્સ અમને આપે અને એ પાર્ટી સપોઝ પેમેન્ટ કરતી નથી તો ઇન્સ્યોરન્સ કંપની અમને કેટલા સમયની અંદર પેમેન્ટ કરી આપે બેક. એ બાબતની ચર્ચાઓ અત્યારે ઇન્સ્યોરન્સ કંપની સાથે અમારી ચાલી રહી છે અને એ ઇન્સ્યોરન્સ કંપનીઓ જો મહાજનની સાથે અમારા જે ધારાધોરણ જે છે એ ધારાધોરણની અંદર મેચ થશે તો અમે જે તે કંપનીઓના નામો જે છે એ માર્કેટમાં સર્ક્યુલેટ કરીશું. આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ જેવું છે. જેમ આપણી હેલ્થને સારી રાખવા માટે આપણે મેડિક્લેમને લેતા હોઈએ છીએ, એમ આપણા વેપાર સુદૃઢ રહે અને આપણા વેપારમાં કોઈ પણ આવો અનબનાવ આવે કે એક્સિડેન્ટલ કોઈ પણ કેસ આવે તો ઇન્સ્યોરન્સ કંપની આપણને એ ટાઈમે વેપારમાં હેલ્પ કરે અને આપણે એ ટાઈમે જે આપણને લોસ થવાનું છે એ લોસથી બચી શકીએ. તો અમારું કાપડનું જે વેપાર છે એ બધો ઉધારીનો વેપાર છે, એટલે અમુક પાર્ટીઓને અમે પ્રોપરલી જાણ થતી જ નથી. અમને એજન્ટના ભરોસે અથવા તો વિશ્વાસના ભરોસે કોઈ પણ રેફરન્સ લઈને મોકલી દઈએ છીએ. પણ જો ઇન્સ્યોરન્સ થાય ને જો મિનિમમ પ્રીમિયમથી અને એ રીતે સેટ થતું હોય તો અમે બધા જ વેપારીઓ આ પ્રોગ્રામમાં સેટ થવા માટે ઈચ્છીએ છીએ. કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને પ્રખ્યાત માંડવી દરિયા કિનારે સર્વ સમાજની એકતા અને રાષ્ટ્રહિતની ભાવના સાથે એક ભવ્ય સમૂહ સત્યનારાયણ કથાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ્ય, દેશની સુખ સમૃદ્ધિ, અમન શાંતિ અને સર્વાંગી વિકાસની મંગળ કામના અર્થે માંડવી બીચ પર આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. તો એ સનાતન ધર્મની અંદર સનાતન પર્વ એટલે કે સૌનું ભલું થાય એના માટે. એટલે આજે 3 વર્ષ પહેલા પણ આ દરિયા કિનારા ઉપર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન હતું. આજે પણ એ જ હતું. આજે સત્યનારાયણની કથામાં બધી જ સમાજના ભાઈઓ બહેનો જોડલાઓ સાથે બેઠા હતા. વાલ્મીકી સમાજ મારો મહેશ્વરી સમાજ, મારો બ્રહ્મ સમાજ, મારો ગોસ્વામી સમાજ, જૈન સમાજ, ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, તમામ હિન્દુ સનાતનના તમામ સમાજના લગભગ 45 જેટલા જોડલા અલગ અલગ સમાજના આજે જોડાયા. ને લઈ અંબાલાલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ચોમાસું હાલ મુંબઈમાં અટક્યું છે. ચોમાસું હજુ મુંબઈથી આગળ નથી આવ્યું. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. આરબ દેશોના પવનોથી ચોમાસું અટક્યું છે. સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરની આશંકા. ગરમ અને સૂકા પવનોથી ચોમાસું સિસ્ટમ નબળી પડી શકે છે. હમણાં બંગાળ ઉપસાગરમાં જ્યારે પૂર્વ ભાગમાં વરસાદ વધારે છે અને અરબી સમુદ્રની શાખા મુંબઈમાં અટકી છે. જો બંને શાખાઓ એક સરખી રીતે ચાલે તો વરસાદ સારો આવે. આ ઉપરાંત લગભગ આફ્રિકા તરફ એક એટમોસ્ફેરિક વેવ આવી રહેલ નથી. કદાચ જૂનના પાછલા સપ્તાહમાં આવી શકે અને એટમોસ્ફેરિક વેવ એમ જેવો જુલાઈ માસમાં પણ આવવાની શક્યતા છે. એટલે ચોમાસું ધીરે ધીરે સક્રિય થાય. મુંબઈ તરફના ભાગમાં ચોમાસું 15 જૂનથી 18 જૂન વચ્ચે કદાચ સક્રિય થઈ શકે, પરંતુ મુંબઈમાં વરસાદ થવાનો શક્યતા 23 જૂનમાં ગુજરાત તરફ વરસાદ થવાની શક્યતા રહેશે અને 8 થી 19 જૂન વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ ગાજવી સાથે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવી સાથે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અલ નીનો સળવળી ઉઠવાની શક્યતા છે. અલ નીનોની અસર ઓગસ્ટમાં પેસિફિક મહાસાગરમાં નિયત તાપમાન જ્યાં મપાય છે તેમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ઊંચું છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ સુધી
થઈ શકે તેમ છે. આવો સ્ટ્રોંગ ગલ્લીનો 1972માં હતો ત્યારે દુકાળ પડેલ હતો, પરંતુ લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગરનું હવામાન ઓગસ્ટમાં સાનુકૂળ રહેવાની શક્યતા છે. તરફ સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદને લઈને બ્રહ્મ સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કષ્ટભંજન શબ્દના ટ્રેડમાર્ક મામલે વિવાદ વધુ વકર્યો છે. બ્રહ્મ સમાજનું સ્પષ્ટ કહેવું છે કે કષ્ટભંજન હનુમાનજી એ સનાતન ધર્મનું પવિત્ર નામ અને પ્રતીક છે, જે કોઈ ચોક્કસ સંસ્થા કે મંડળની જાગીર નથી. આ ઉપરાંત સાળંગપુર એ માત્ર એક ગામનું નામ છે. આ વિવાદિત ટ્રેડમાર્કને રદ કરાવવા માટે બ્રહ્મ સમાજ દ્વારા કાયદાકીય લડત લડવાની જાહેરાત કરવામાં આવી, જેના ભાગરૂપે વ્યૂહરચના ઘડવા માટે આવતીકાલે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની એક મહત્વની બેઠક પણ યોજાનાર છે. તો આ રીતે એમણે આ કષ્ટભંજન નામ છે એ 1008 નામ હનુમાનજીના નામ પૈકીનું એક નામ છે. સારંગપુર છે એ ગામનું નામ છે, કોઈ સંસ્થા મંડળીનું નામ નથી, તો એના પર ટ્રેડમાર્ક લઈ શકાય નહીં. તો અને હનુમાનજીનું પ્રતિકૃતિ છે, તો એ અનાદિ કાળથી ચાલી આવતી પ્રતિકૃતિને એમને અલગ અલગ રીતે સ્વરૂપે બતાવી અને પોતાનો ટ્રેડમાર્ક સ્થાપવાનો પ્રયત્ન કરેલો છે, માલિકીપણું બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મને કે હિન્દુ ધર્મના વ્યક્તિને હનુમાનજીનું પ્રતિકૃતિ વાપરવું હોય તો એમની પરવાનગી લેવી પડશે, એવી પરિસ્થિતિ ઊભી થશે, નિર્માણ થશે. અને હિન્દુ ધર્મને સંસ્થા સનાતન ધર્મને અને બ્રહ્મ સમાજને પણ આપણે આ લોકોએ વખતો વખત નીચા દેખાડવાનો પ્રયત્ન કરેલો છે. તરફ બોટાદના પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરની વિશાળ પ્રતિમાના કોપીરાઇટ અને કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્કને લઈને ઊભા થયેલા કાનૂની વિવાદમાં હવે અખાડા અને સંત સમાજની પણ એન્ટ્રી થઈ છે. આ સંવેદનશીલ મુદ્દે પ્રતિક્રિયા આપતા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં કહ્યું કે સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતા કે તેમના પવિત્ર સ્વરૂપ પર કોઈ વ્યક્તિ, સંસ્થા કે ચોક્કસ સંપ્રદાય પોતાનો વ્યાપારી કોપીરાઇટ દાખલો કરી શકે નહીં. કોપીરાઇટ્સ કોઈ ભગવાનનો થાય નહીં. ભગવાન મહાદેવ, શિવ, રામજી, કૃષ્ણજી, આપણા જે ઉપાસક દેવ છે, ક્યારેક કોઈ ઉપાસનામાં કોપીરાઇટ હોઈ જ ના શકે. અને હનુમાનજી મહારાજ તો આજના નથી, ચારે યુગ પ્રતાપ તમારા હૈ પરસે જગત ઉજારા. ચારે યુગોમાં હનુમાનજી છે. ભગવાન કોઈના બાપના જાગીર નથી. એટલે કોપીરાઇટ જે કરી છે એને તદ્દન હું નિંદા કરું છું અને કડક શબ્દોમાં બખોડી કાઢું છું. અને ગુજરાત અને દેશમાં જેટલા લોકો છે, જો નવો મંદિર બનાવે તો હનુમાનજી જે સારંગપુરમાં બિરાજમાન છે એની કોપીરાઇટની ચિંતા કરે વગર એવી જ મૂર્તિ પધરાવે. વેરાવળના બાદલપરા ગામે ધારાસભ્ય ભગવાન બારડને એક મંચ પરથી રાજકીય મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે 2027ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ. સાથે તેમણે કહ્યું કે મળેલું પદ પ્રજાનું છે, પોતાનું નથી. ભગોભાઈ બારડ જે કોઈ પદ આપ્યું હતું એનું નથી, પદ આ લોકોનું છે. હા, પ્રજા પ્રેમ આપે ક્યાં આગળ રાજનીતિ કરવી છે ભલા માણસ. અહીં બેઠેલી પ્રજામાંથી કાલે 50% એમ કે ને કે તમારે રાજનીતિ છોડી દેવાની, 1 સેકન્ડમાં છોડીને ઘરે આવતા રહીએ. રાજનીતિ થોડો વ્યવસાય બનાવ્યો છે ભલા માણસ. રાજનીતિ તો અમને ગમે છે, પેઢીઓથી સેવાકીય કામની યાર જોડાયેલા છે, એટલા માટે કરીએ છીએ. ભગાભાઈ બારડે પ્રજાનો દ્રોહ નથી કર્યો ક્યાંય. સ્પષ્ટ કહું છું, કોઈ પણ હોય એને સ્પષ્ટ કહું છું. કારણ કે એ ક્યારેય શીખવાડ્યું નથી અમને. કારણ કે મને ખબર છે કે હું ધાના બાપા પરિવારનો દીકરો છું.